હર હર મહાદેવ. જય શનિ મહારાજ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામિ શનૈશ્વરમ. શનિ મહારાજના પ્રકોપમાંથી બચવા માટે સૌથી સરળ ઉપાય છે. શનિ મહારાજના બહેનનું નામ છે યમુના મહારાણીજી. યમુના મહારાણીજીનો યમુનાષ્ટકમનો પાઠ છે. યમુનાજીના બે ભાઈ છે, એક છે શનિ મહારાજ અને એક છે યમરાજા. હર એક વ્યક્તિને શનિ મહારાજથી ડર લાગે, અને જ્યારે ડર લાગે ત્યારે યમની યાદ આવે કે યમરાજા નજીક હશે. તો બે લોકોના પ્રકોપથી, બે દેવોના મહાભયંકર પ્રકોપથી બચવા માટે યમુનાષ્ટકમનો પાઠ છે. આ શનિ મહારાજ યમરાજા ક્યારે પ્રકોપ નથી કરતા. આપણા કરેલા કર્મો ઉપર આપણને પ્રકોપ કરવા માટેનો જેમની જોડે સત્તા જે છે એ યમરાજા અને શનિ મહારાજ. તો યમુનાષ્ટકમનો પાઠ જે છે એ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. પાણીનો ગ્લાસ ભરવાનો, કાચનો ગ્લાસ હોવો જોઈએ. ડાબા હથેળીમાં કાચનો ગ્લાસ, એમાં પાણી, ઉપર જમણો હાથ ઢાંકવાનો, એટલે સંપુટ બની જાય. યમુનાષ્ટકમનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. એ પાણીને પછી પી જવું. એ પાણી જેવું શરીરની અંદર જાય એટલે આપણને જે ડર લાગે છે, ડર લાગવાનો બંધ થઈ જાય. જ્યારે જીવનમાં મૃત્યુ નિશ્ચિત જ છે અને મૃત્યુથી પરે કોઈ ડર જ નથી, તો ડર શા માટે રાખવું? તો યમરાજા જોડે ફ્રેન્ડશિપ કરવાનો સૌથી બેસ્ટ કામ છે. યમુના મહારાણીજી થકી આપણે આ યમરાજાની સાથે પણ આપણે કૃપા લઈ શકીએ છીએ. એ જે જલપાન જ્યારે અંદર જાય છે ત્યારે શનિ મહારાજની પણ અમુક કૃપા ઉપડે છે. આપણી વાણીની અંદર એ શનિ મહારાજ જેવી તીવ્રતા, સત્યતા અને પવિત્રતા આવે છે, જેના કારણે આપણા કરેલા કર્મોને પણ આપણે ધોઈ શકીએ છીએ. આ રીતે જ શનિ મહારાજ અને યમ પ્રકોપથી આપણે બચી શકીએ છીએ. તો આપ સૌને પ્રાર્થના છે કે જીવનની અંદર આવેલા એક પ્રકોપમાંથી બચવા માટે આ રીતે યમુનાષ્ટકમનું પાણી તૈયાર કરી અને જલપાન કરીએ તેવા આશીર્વાદ. જય શનિદેવ.